હાલો મિત્રો, સ્વાગત છે તમારું ભારતીસ કિચન ગુજરાતીમાં। તો આજે આપણે બનાવીશું ફરસાણવાળાની દુકાન જેવા જ પોચા રૂ જેવા અને મોઢામાં મૂકતા જ ઓગળી જાય તેવા ખમણ ઢોકળાની રેસીપી। આમ તો આપણે ઘરમાં ખમણ બનાવતા જોઈએ છીએ, પણ તે આપણાથી બહાર જેવો ટેસ્ટ પણ નથી આવતો અને તે એકદમ જાળીદાર પણ નથી બનતા। તો આજે હું તમારી સાથે એવી ટિપ્સ શેર કરીશ જેનાથી તમારા ખમણ ઢોકળા પહેલી જ વારમાં એકદમ જાળીદાર અને પોચા રૂ જેવા બનીને તૈયાર થશે। જો તમને આ રેસીપી પસંદ આવે તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલ ઉપર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। તો ચાલો આ એકદમ સ્પોન્જી, ખાવામાં સુપર ટેસ્ટી એવા ખમણ બનાવવાનું શરૂ કરીએ। તો એના માટે મેં અહીં 150 ગ્રામ જેટલો બેસન લઈ લીધો છે। તો મેં આ કયો બેસન લીધો છે તે હું તમને આગળ વિડીયોમાં બતાવીશ। તો હવે આપણે ખમણ બનાવવા માટે પાણી બનાવી લઈએ। તો એના માટે એક બાઉલમાં 3 મોટી ચમચી જેટલી ખાંડ ઉમેરી દઈશું। આપણે 150 ગ્રામ જેટલો લોટ લીધો છે તો તેની સામે 3 ચમચી જેટલી ખાંડ ઉમેરવાની છે। સાથે આપણે તેની અંદર 1 મોટી ચમચી જેટલું મીઠું ઉમેરી દઈશું। ત્યારબાદ તેની અંદર 1 મોટી ચમચી જેટલા લીંબુના ફૂલ ઉમેરી દઈશું। આ ખમણ બનાવતી વખતે હંમેશા લીંબુના ફૂલનો ઉપયોગ જ કરવો, તો જ તમારા ખમણ એકદમ પરફેક્ટ બનીને તૈયાર થશે। સાથે આપણે તેની અંદર 1 વાટકો આપણે લોટ લીધો છે તો તેની સામે આપણે 1 વાટકો પાણી લેવાનું છે। આપણે લોટને દબાવ્યા વગર એમનામ જ લોટ ભરેલો હતો, તો આપણે એ પ્રમાણે 1 વાટકા જેટલું પાણી ઉમેરી દઈશું અને બધું જ 2 થી 3 મિનિટ સુધી બરાબર મિક્સ કરી લઈશું। તો 2 થી 3 મિનિટ પછી તમે જોઈ શકો છો બધું જ એકદમ સરસ રીતે ઓગળી ગયું છે અને આપણું પાણી બની ગયું છે। તો હવે આપણે તેની અંદર 2 ચમચી જેટલું તેલ ઉમેરી દઈશું। આ રીતે જો આપણે તેલ ઉમેરી દઈશું તો આપણા ખમણ ખાતી વખતે મોઢામાં ડૂચા નહીં વળે અને તે એકદમ સોફ્ટ એવા બનીને તૈયાર થશે। તો અહીં આપણે વધારે તેલનો બિલકુલ ઉપયોગ નથી કરવાનો, નહીંતર આપણા ખમણ બરાબર ફૂલશે નહીં અને બેસી જશે। તો હવે તેલ ઉમેર્યા બાદ આ રીતે બધું જ એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે। તો હવે બધું એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયું છે, તો હવે આપણે બેટર બનાવવાનું શરૂ કરીએ। તો બેટર બનાવવા માટે આપણે એક આ રીતે મોટું બાઉલ લઈ લીધું છે, તો તેની અંદર બેસન ઉમેરી દઈશું અને આપણે જે પાણી અગાઉ બનાવ્યું તે મેં આ રીતે એક વાટકામાં કાઢી લીધું છે। તો આપણે આટલો બેસન લીધો હતો, તો આપણે એ જ પ્રમાણે એટલા પ્રમાણમાં પાણી લઈ લેવાનું છે। તો આપણે બેસનને વાટકામાં બહુ દબાવીને નથી ભરેલો, આપણે એમનામ જ જેટલો સમય તેટલો ભરેલો છે। તો હવે આપણે આ રીતે થોડું થોડું પાણી ઉમેરતા જઈ આપણે એક સ્મૂથ બેટર બનાવી લઈશું। આપણે ખમણનું બેટર બનાવતી વખતે હંમેશા આ રીતે થોડું થોડું પાણી ઉમેરતા જઈને જ બેટર બનાવવાનું છે। જો આપણે બધું જ પાણી એકસાથે ઉમેરી દઈશું તો બેટરમાં થોડા લમ્સ પડી જશે અને આપણા ખમણ એકદમ સરસ રીતે ફૂલી પણ નહીં શકે અને તે એકદમ જાળીદાર પણ નહીં બને અને તેનો ટેસ્ટ પણ ખાવામાં સારો નહીં આવે। તો એ વાતનું ખાસ ધ્યાન રાખવું। તો તમે જોઈ શકો છો આપણે 1 વાટકો બેસન લીધું હતું તો તેની સામે 1 વાટકા જેટલા પાણીની જરૂર પડેલી છે। તો હવે આપણે બધું જ એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું અને આપણે તેની અંદર ફક્ત 1 ચપટી જેટલી જ હળદર ઉમેરવાની છે। આપણે અહીં વધારે હળદરનો ઉપયોગ બિલકુલ નથી કરવાનો। તો હવે આપણે હળદર ઉમેર્યા બાદ બેટરને એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે। જો આપણે હળદર ઉમેર્યા બાદ એકદમ સરસ રીતે મિક્સ નહીં થાય તો આપણા ખમણમાં લાલ રંગના સ્પોટ આવી જશે, તો એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે। તો બધું જ એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયું છે, તો હવે હું તમને બેટરની કન્સિસ્ટન્સી બતાવી દઈશ। તો આપણે બેટરની કન્સિસ્ટન્સી આવી રાખવાની છે। તો આપણા બેસનનું બેટર આ રીતે ચમચીમાંથી એકદમ સરળતાથી પડી શકે તેવું રાખવાનું છે, તો જ આપણા ખમણ એકદમ પરફેક્ટ બનીને તૈયાર થશે। તો તમે જોઈ શકો છો આપણું બેટર ચમચીને એકદમ સરસ રીતે કોટ કરી શકે તેવું રાખેલું છે। જો તમારું બેટર થોડું ઢીલું હોય તો તમે 2 ચમચી જેટલો લોટ વધારે પણ ઉમેરી શકો છો, અથવા તમારું બેટર થોડું વધારે થીક હોય તો તમે તેમાં 2 ચમચી પાણીનો વધારે પણ ઉપયોગ કરી શકો છો। તો હવે આપણું પરફેક્ટ એવું બેટર બની ગયું છે, તો હવે આપણે તેને સેટ કરવા માટે એક પ્લેટને તેલથી ગ્રીસ કરી લઈએ। તો મેં અહીં આ રીતે એક ડબ્બાનું ઢાંકણ લીધેલું છે। જો તમારી પાસે આ રીતે કોઈ ઊંડી પ્લેટ હોય તો તમે તેનો ઉપયોગ પણ કરી શકો છો। તો આપણે હંમેશા ખમણને સેટ કરવા માટે આ રીતનું થોડું ઊંડું વાસણ હોય તેવું જ લેવાનું છે, તો જ આપણા ખમણ એકદમ સરસ રીતે ફૂલી શકશે।
આપણે જેટલું બેટર તેની અંદર ઉમેરતા હોય તેનાથી વધારે આપણે 1 ઇંચ જેટલી જગ્યા રાખવાની છે, તો જ આપણા ખમણ એકદમ સરસ રીતે ફૂલી શકશે. અને અહીં આપણે તેલ લગાવવામાં પણ એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે બહુ વધારે તેલનો ઉપયોગ નથી કરવાનો, નકર આપણા ખમણ ફૂલી નહીં શકે અને તે નીચે બેસી જશે. તો એ વાતનું ખાસ ધ્યાન રાખજો. તો હવે આપણું બેટર પણ એકદમ સરસ રીતે સેટ થઈ ગયું છે. તો હવે આપણે તેની અંદર 1 ચમચી જેટલા ખાવાના સોડા ઉમેરી દઈશું. અને સોડાને એક્ટિવેટ કરવા માટે આપણે તેની ઉપર આ રીતે અડધી ચમચી જેટલું પાણી ઉમેરી દઈશું અને બેટરને આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું. આપણે ખમણ બનાવતી વખતે હંમેશા બેટરને સોડા ઉમેર્યા બાદ આપણે એક જ ડાયરેક્શનમાં ફેટવાનું છે, તો જ તમારા ખમણ એકદમ સરસ રીતે ફૂલી શકશે અને તેમાં એકદમ જાળી પડી જશે. તો એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. તો તમે જોઈ શકો છો આપણું બેટર આ રીતે એકદમ સરસ રીતે ફૂલી ગયું છે. તો આપણું બેટર પહેલાં કરતાં ડબલ થઈ ગયું છે અને તે એકદમ ફ્લફી થઈ ગયું છે અને તેનો કલર પણ એકદમ લાઇટ થઈ ગયો છે. આપણે ખમણ બનાવતી વખતે ઈનોનો ઉપયોગ નથી કરવાનો. આપણે આ રીતે સોડાનો ઉપયોગ કરશું તો આપણા ખમણ એકદમ ફૂલી જશે અને તે અંદરથી એકદમ જાળીદાર બનીને તૈયાર થશે. અને આપણે અહીં સોડા પણ એકદમ ફ્રેશ હોય તેવાનો જ ઉપયોગ કરવાનો છે, તો જ આપણા ખમણ એકદમ સરસ રીતે ફૂલી શકશે અને એકદમ જાળીદાર અને ખાવામાં એકદમ પોચા રૂ જેવા બનીને તૈયાર થશે. તો અહીં મેં ખમણને સ્ટીમ કરવા માટે સ્ટીમરને ગરમ કરવા માટે અગાઉ જ રાખી દીધું હતું. તો હવે આપણે બિલકુલ પણ વાર લગાડ્યા વગર આ બેટરને આપણે પ્લેટમાં સેટ કરી લઈશું. અને આપણે ઢોકળિયાનું ઢાંકણ બંધ કરી દઈશું અને ગેસની હાઈ ફ્લેમ રાખી લગભગ 15થી 20 મિનિટ સુધી આપણે ખમણને કૂક કરી લઈશું. ખમણને કૂક થતાં લગભગ 15થી 20 મિનિટ જેટલો સમય લાગે છે. આપણે ખમણ કૂક થતા હોય ત્યારે તેનું ઢાંકણ બિલકુલ નથી ખોલવાનું, નહીંતર આપણા સ્ટીમરમાંથી બધી જ વરાળ નીકળી જશે અને તેની સાથે જ આપણા ખમણ પણ બેસી જશે. તો એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. તો હવે લગભગ ખમણને કૂક થતાં 20 મિનિટ જેટલો સમય થઈ ગયો છે. તો હવે આપણે સ્ટીમરનું ઢાંકણ ખોલી લઈશું. તો તમે જોઈ શકો છો આપણા ખમણ એકદમ સરસ રીતે ફૂલી ગયા છે. તો હવે આપણે છરીની મદદથી આપણા ખમણ એકદમ સરસ રીતે સ્ટીમ થયા છે કે નહીં તે જોઈ લઈશું. તો તમે જોઈ શકો છો આપણી છરી એકદમ ક્લીન આવે છે, મીન્સ કે આપણા ખમણ એકદમ સરસ રીતે કૂક થઈ ગયા છે. તો હવે આપણે ખમણને ઢાંકીને લગભગ 15થી 20 મિનિટ સુધી રહેવા દઈશું, જેથી આપણા ખમણ એકદમ સરસ રીતે સેટ થઈ જાય. જો આપણે આ રીતે ગરમા ગરમ ખમણને બહાર કાઢીશું તો તે બેસી જશે. તો આ સ્ટેપ બિલકુલ સ્કીપ ના કરતા. તો 15થી 20 મિનિટ જેટલો સમય થઈ ગયો છે. તો હવે આપણે ઢોકળિયું પણ એકદમ સરસ રીતે ઠંડુ થઈ ગયું છે. તો હવે તમે જોઈ શકો છો આપણા ખમણ આ રીતે પ્લેટમાંથી તેની જાતે જ અલગ થઈ ગયા છે, મીન્સ કે આપણા ખમણ એકદમ સરસ રીતે કૂક થયા છે. તો હવે આપણે ખમણની પ્લેટને આ રીતે બહાર કાઢી લઈશું અને તેની ફરતે આપણે ચાકુ ફેરવી લઈશું, જેથી આપણા ખમણ ક્યાંક પણ ચોટેલા હોય તો તે દૂર થઈ જાય અને તે આસાનીથી પ્લેટમાંથી નીકળી શકે. તો હવે આપણે ખમણને અનમોલ્ડ કરી લઈશું. તો એના માટે મેં એક મોટી થાળી લઈ લીધી છે. તો તેની અંદર આ રીતે ડબ્બાના ઢાંકણને ઊંધું મૂકી દઈશું અને ઉપરથી આ રીતે થોડું થપથપાવીશું, જેનાથી આપણા ખમણ એકદમ આસાનીથી નીકળી જાય. તો તમે જોઈ શકો છો આપણા એકદમ સોફ્ટ અને ફૂલેલા ખમણ તૈયાર થઈ ગયા છે. તો હવે આપણે ખમણને કટ કરી લઈશું. તો ખમણના પીસ તમે તમારી પસંદગી પ્રમાણે નાના કે મોટા કરી શકો છો. તો તમે જોઈ શકો છો આપણા એકદમ ફરસાણવાળાની દુકાન જેવા જ પોચા અને જાળીદાર ખમણ બની ગયા છે મિત્રો. તો હું તમને એક ખમણનું પીસ કાઢીને પણ બતાવી દઈશ. તો તમે જોઈ શકો છો એકદમ બહાર જેવી જ જાળી પડીને તૈયાર થઈ ગયા છે. તો આપણે ખમણને આ રીતે પ્રેસ કરીએ તો પણ તે તેના અસલી ફોર્મમાં આવી જાય છે, મીન્સ કે આપણા ખમણ એકદમ પરફેક્ટ બન્યા છે. તો આ રીતે આપણે ખમણને તોડીને જોઈએ તો પણ તમે જોઈ શકો છો એકદમ જાળી પડી ગઈ છે. તો હવે આપણે ખમણનો તડકો કરી લઈએ. તો એના માટે એક પેનમાં 2 થી 3 ચમચી જેટલું તેલ ગરમ કરવા માટે રાખી દઈશું. તેલ થોડું ગરમ થઈ જાય ત્યારબાદ આપણે તેની અંદર 2 ચમચી જેટલી રાઈ ઉમેરી દઈશું.
ખમણમાં થોડું રાઈનું પ્રમાણ વધારે જ હોય છે, તો જ આપણા ખમણ ખાવામાં એકદમ ટેસ્ટી એવા લાગે છે. તો લગભગ એકાદ મિનિટમાં જ આપણી રાઈ એકદમ સરસ રીતે ફૂટી ગઈ છે. તો હવે આપણે તેની અંદર 7થી 8 નંગ જેટલા મીઠા લીમડાના પાન ઉમેરી દઈશું અને સાથે મેં 2 નંગ તીખા લીલા મરચાંને આ રીતે ઝીણા ટુકડા કરીને ઉમેરી દીધા છે. તો તે એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું અને મરચાંને લગભગ ગેસની હાઈ ફ્લેમ રાખી એકાદ મિનિટ સુધી કૂક કરી લઈશું. આપણે મરચાંને બહુ વધારે પડતા નથી કૂક કરવાના, પરંતુ આ રીતે થોડા કાચા પાકા રહે એ રીતે જ સાતળવાના છે. તો હવે આપણે તેની અંદર અડધા ગ્લાસ જેટલું પાણી ઉમેરી દઈશું અને પાણીને એકદમ સરસ રીતે ગરમ થવા દઈશું. ત્યારબાદ આપણે આ રીતે થોડું મિક્સ કરી લઈશું અને હવે આપણે તેની અંદર 2 થી 3 ચમચી જેટલી ખાંડ ઉમેરી દઈશું. જો ઘરમાં થોડું વધારે ગળ્યું ખવાતું હોય તો તમે એ પ્રમાણે થોડી વધારે પણ ખાંડ ઉમેરી શકો છો. તો હવે આપણે આ પાણીને લગભગ એકાદ મિનિટ સુધી ઉકાળી લઈશું. તો હવે આપણે તેની અંદર આ રીતે ફક્ત 1 ચપટી જેટલું મીઠું ઉમેરી દઈશું અને એકદમ સરસ રીતે મિક્સ કરી એકાદ મિનિટ સુધી આપણે વઘારને ઉકાળી લઈશું. અને એકાદ મિનિટ થઈ જાય ત્યારબાદ આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને વઘાર એકદમ સરસ રીતે ઠંડો થઈ જાય ત્યારબાદ આપણે ખમણ ઉપર રેડી દઈશું. તો આપણો વઘાર પણ એકદમ સરસ રીતે ઠંડો થઈ ગયો છે. તો હવે આપણે તેને ખમણ ઉપર આ રીતે રેડી દઈશું. ત્યારબાદ આપણે ઉપરથી થોડા ઝીણા કાપેલા ધાણા ઉમેરી દઈશું. તો આગળ વિડીયોમાં જણાવ્યા પ્રમાણે આપણે ખમણ બનાવતી વખતે હંમેશા આવા ફાઇન બેસનનો જ ઉપયોગ કરવાનો છે. આપણે જે ઘરનો ચણાનો લોટ હોય તેનો બિલકુલ ઉપયોગ નથી કરવાનો. આપણે ખમણ બનાવવા માટે હંમેશા તૈયાર પેકેટમાં જે બેસન આવે છે તેનો જ ઉપયોગ કરવાનો છે. તો જ તમારા ખમણ એકદમ જાળીદાર બનીને તૈયાર થશે. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવા એકદમ ફરસાણવાળાની દુકાન જેવા જાળીદાર અને મોઢામાં મૂકતા જ ઓગળી જાય તેવા આપણા ખમણ બનીને તૈયાર થઈ ગયા છે. જો તમે આ રીતે નાની નાની વાતનું ધ્યાન રાખીને આ ખમણ બનાવશો તો તમારા ખમણ પણ પહેલી જ વારમાં એકદમ જાળીદાર બનીને તૈયાર થશે. જો તમને મારી આજની રેસીપી પસંદ આવી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો અને મારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આવી જ નવી રેસીપીઓના વિડીયો જોવા માટે બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરજો, જેથી મારી નવી આવનારી રેસીપીઓના નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે.